ઠામડા ઉટકે છે. આવી ગયા તાએ ઘરે નો આવું છું, માર પાડો છે ન્યા જાવો. ઠેક હવે ઉભા રહ્યો તઈ તમારા હું હમૈયા કરું હો. એ બાપા મારા હામૈયા નથી કરવા. તું મને ખાવાનું દે, ભૂખ લાગી છે મને. એ હા તમને તો ભૂખ લાગે ને આયા મૂકી ગયા છો. શું મૂકી ગયો? ખાવાનું મૂકી ગયા હો ને તમે. તું આટલી બધી હડકાઈ છે ને થઈ ગઈ છો હે? ત્યાં આવું તે કુતરાની કોઈને વાસકાજ ભરે? વાસકાજ ભરે ને. કા તમે મને 1000 રૂપિયા દીધા હતા. હા એને આ 10 દી થયા. આ ભૂખ બોલે તમારી ભૂખ. આ એનો હડકવા ઉપડો છે. હા પણ તો એનો અડકવા ઉપડે જ ને. આ દુનિયા જોવો ક્યાંય પહોંચી અને તમે હજી આઈ નહીં ઊભા છો. ના ના આ મારી બેનું જોવો પાસેય બેનું 4 વ્હીલ માં ફરે 4 વ્હીલ માં અને તમારી પાસે પંખા વગરની સાયકલ નથી હજી. તારા ડોસ પાછે પાછા ઢુભાઈ રહ્યા ને આખા ગામનું બૂચ મારે છે. એમ કરીને માલ ભેગો કર્યો છે ને અને મારે એવા ધંધા કરવા નથી ભાઈ. તમારામાં તેવર હોય તો તમેય બૂચ મારો ને એમ કહું છું. તારા બાપ મારામાં કેટલી તેવર છે. હાજ બોલ અહીંયા પૈસાના ઢગલા કર દો હો. તું મને સમજે છો? મારામાં એટલી બુદ્ધિ છે બોલ. તો તમારી બુદ્ધિને હું જોકેસમાં મૂકવી છે. બુદ્ધિનો ઉપયોગ કરો. તો તારો બાપ થોડું જોખમ જેવું છે. લ્યો અરે રે તે જોખમ કાઈ જણ નો લે તો હું જોખમ બાયું લે. ના ઈ તો જોખમ તો જણા જ લે. પણ હું તને શું કહું છું, હા એક ધંધો છે આપણી પાસે. હાથી કાઈ વાંધો ને કયો. પણ એમાં તારું ડોહ મારા ભેગું રહેવું પડે. જો તું હટી ગઈ ને તો તારો બાપ મારા ઠીઠા ખમે એમ નથી. અરે એમાં મુંજાઈ હું ગયા. બોલો કયો ધંધો છે હાલો હરો હે તમારા ભેગી રહું. તારે નથી આવું ભેગું. હું એકલો કાફીયો ગામમાં ગયો ને એટલે આમ જો કામ આપણું પૂરું. પણ તું હારે હાર ઊભી રહી જે. જો જરાય આઘા પાછી થઈ તો તારો બાપ હું મરી ગયો માની લેજે. એ તમે વ્યાધિ કરો માં પણ એવો કેવો ધંધો છે ઈ તો મને કયો. જો અહીંયા વાત કહું. હા હા સમજી ગઈ ને. પાકું લ્યો. હાલ તો ખાવાનું કાઈ હાલો 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 પછી કંકુ ના કરું હું. હારું સો ઘડિયું જોઈ. હાલો હાલો સારું કર્યું ને મેં કપા વેચી નાખ્યો. છોકરાઓને ખબર પડે હોત ને તો પરબારા પૈસા લઈ જાત. ઈ હાટું જ મેં ડોહીના ખાતામાં નાખી દીધા હો. ઈ એક ઉપાધિ તો ગઈ. તું નાથા ભાઈ એકલો એકલો બોલ બોલ કરસ. કઈ આટા ન છટકી ગયા ને તારા? અરે તને તો મારી ખબર છે નાથાભાઈ ની, હા કે નાથાભાઈ ને છે ને કોઈ પૂગીને જાય ને જે લગન સમજ્યા. હા ઈ હાચી વાત. બુદ્ધિ તો તારી હો. હમણાં વિપલામાં એવું છે સમજ્યા. કપા વેચી નાખ્યો. વેચી નાખ્યો? હા વેચી નાખ્યો. શું ભાવ આવ્યો? ભાવ 1400 રૂપિયા જેવું આવ્યું ને માથે કાંઈક 11 રૂપિયા આવ્યા. એલા તો હો ઘટ્યા એમાં. ઘટા ઈ ઓલા જવાદન વેચ્યું હોત ને હા? તો વાંધો ન હોત. પણ આ રાજકોટ બેડી એડ નો રહ્યું ના દઈ દીધો. અહીંયા થોડોક ફુગાવો વધારે છે. આ બધા એમાં આવક વધારે હતી ને બરાબર. એટલા માટે. અને વિપલા હા. કપા રહ્યો ને મારે વેસો પર એમ જ હતો સમજ્યા. કેમ કોઈ હરગાવી નાખે એમ હતું? ના ના એવું નથી. તને જ ખબર 5 છોકરા છે મારે. કેમ એક એક ભારી લઈને યાદમાં વેચી આવે એવા હે? એલા ના ના એવું નથી. તો એમાં વિપલા હું સાલાક છું તને જ મારી ખબર છે. જો જો આ બીડીયું તું ઓછી પીવું તને ના પાડું છું. એલા ઉધરા તો આવી જાય ક્યારેક ક્યારેક. હું શું કઉ છું હા કે હું સાલાક છું ને એવો ગામમાં કોઈ સાલાક માણા નથી સમજ્યા. બુદ્ધિ તો છે તારા. હા 5 છોકરા છે મારા દીકરા પોતાનું કરીને બેહી ગયા સમજ્યા. હા. કાલ હવારે ડોશી નું હું બે જ વિધા સેવી. એમાં હું છે જેવો કપા વેચાય જેવી માંડવી વેચાય ને એવી હું બેંકમાં પૈસા લઈને અને બેંકમાં જ મૂકી દઉં સમજ્યા. એટલે ઉપાધિ નહીં. ઈ તે સારું કામ કર્યું ને છોકરા હાથમાં આવી ગયો ને તારો બાપ એક પાછું તારી વાહે નો વધે. હા એટલે તો હું તને કહું છું. હા. પછી છે ને કોઈ હામુય નો જોવે. અત્યારે શું છે ખબર છે વિપલા હમ. કે અત્યારે મારી પાસે 7-8-10 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે. કોઈ તને વાત કરું બીજા કોઈને કહેવાય ને સમજાણું. હા. એટલે 7-8-10 લાખ રૂપિયા છે ને હા 7 લાખ મારા ખાતામાં પડ્યા છે અને 3 લાખ રૂપિયા ડોહીના ખાતામાં પડ્યા સમજ્યા. ડોસીન ખાતામાં નાખ્યા? હા 3 લાખ નાખ્યા છે હમણાં કપા વેચાણો ને એવું બધું એમાં નાખી દીધું. બરાબર. અને છે ને અત્યારે શું છે 10 લાખ ખાતામાં પડ્યા છે ને એટલે છોકરાઓને ખબર તો છે જેવી તેવી કેવા હાંસવે છે ખબર છે. ની વાત જ જવા દે. એટલે પૈસો હોય એટલે હાચવે ને. હમણાં નો હોય તો કઈ છે નીકળાય બાઈને. ઠેઠ સમજો હોવું તો ઠેઠ શું કરે છે ખબર છે. હા? સોરે સા લઈને આવે છે સોરે. સોરે શું શમશાનમાં દેવા આવશે? હા એટલે ઈ હાટું મારી મોનોપોલી છે. તું સમજતો ના કાંઈ ના નથી. એ સાચું વાત. આ તારું કામ ગમ્યું સમજી ગયો. હા બુદ્ધિનો ઉપયોગ કરીને
તો જ મિલકતનો ધણી થવાય, સમજાણું? બુદ્ધિ તો મેં હમણાં ઉપયોગ કરી. એમ શેમાં વળી તે બુદ્ધિ ઉપયોગ કરી? જમીન લીધી ને, જમીન લીધી? 10 વીઘા જમીન લીધી નાથા. તમને 15 વીઘા તારી પાસે જમીન હતી? 15 તો હે મારી પાસે. હા. બીજી મેં 10 વીઘા લીધી છે. હા બરાબર. એમાં કેવું છે ખબર તને? હા. ઈ મોકો હારો રોડ ના કાંઠે જમીન હતી. રોટસ છે. રોટસ છે બરાબર. હા. અને એ પાછી હું 5 વર્ષ હાચવી ને હા. હે હા. આમ જો 5 ગણા રૂપિયા. 5 ગણા રૂપિયા થાય? 5 ગણા રૂપિયા. પણ અત્યારે શું છે, હા. થોડા ઘણા પૈસા મારે ઘટે છે. જો મને કઈક 5-10 લાખ જેવો ટેકો જડી જાય ને, ભલે આપણે જેટલું વ્યાજ થતું ગુડી દેવું. 5% કહેતા ને તો આપણે 10% દઈ દેવા. એનું કારણ છે 5 વર્ષ પછી જમીનના 10 કરોડ રૂપિયા થાય એમ છે. 10 કરોડ? અત્યારે 2 કરોડમાં મેં લઈ રાખી લીધી. તો તને વિપલા 8 કરોડ નો ફાયદો હે? 8 કરોડ રૂપિયાનો મને ફાયદો છે નાથા. હા. બરાબર. એ આપણે માગે ને એટલું વ્યાજ દઈ દેવું અને જમીન વેચાય. હા. 10 કરોડ આવે ને હા. બરાબર, એને 10% લેખે એનું વ્યાજે દઈ દેવું અને માથે કદાચ એને 15-20 લાખ રૂપિયા વાપરવા જોતા હોય તો ઈ દેવા હે મારે. 20 લાખ રૂપિયા તારે બીજાને માથે દેવા છે? વાપરવા દેવા હે ને વ્યાજે 10% દેવું છે. લે 10% વ્યાજે દેવું છે ને માથે 15 લાખ ભાઈ વાપરવા દેવું. દેવા? પણ હવે એવું કોક માણા તો જડવો જોઈએ ને. પણ વિપલા તને એક વાત કરું? હા. તારે કે બીજે જવાની જરૂર નથી હો. હા લે તને વાત તો કરી હમણે. એટલે તારે 10 લાખ પડ્યા છે રોકવા સામાં. લે રોકવા જ હોય ને. 10 લાખ 15 લાખ તું બીજાને દે તો હું તો ઘરનો માણસ છું ને પાછું 10% વ્યાજ દે તું. તો હું વ્યાજે દઉં છું ને માથે પૈસા વાપરવા જતો તો ઈ દઈશું. હા તે આપણે છે ને સમજો હું તને હું કહું છું, એ મારા ખાતામાં ડોશીના ખાતામાં પડ્યા છે ને, હા એ આજને જ ઉપાડી લે. એટલે ભાઈ આજ ને 2-3 દી પછી ચારે ને. અરે ના રે ના ભલામણા, ઓલી વાત કોને કે હારા કામમાં છે ને જલ્દી છે ને જલ્દી જ રખાય. તો એક કામ કર, કર્યું કામ પતે હે. અને તારે ઉતાવળ નથી ને એટલી તો મારે ઉતાવળ છે. એવું છે? આઈલ તો રામ રામ ડોહા, રામ રામ. રામ 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 રામ. કેમ છે? અરે મોજ તો કે સારું હે ને? અમારે સારું છે, તમે અમારા કરતા તમારે વધારે સારું. જેનો ખોનાના છે ને ઘડિયાળું ને ભગવાન માતાજીની દયા, બીજું શું હોય? તમારા કામ જ એવડા હાલે ને ભઈલું. અરે તમને ખબર નથી, આપણા ગામમાં બધા જે હારી હારી બિલ્ડિંગ રહી ને આપણે બનાવેલી. હા એ તો બોર્ડ મારેલા હે રવિ ચારોલિયા બિલ્ડર. બિલ્ડર. ના ના સારું, માતાજી ભગવાને તમને ધંધો દીધો, ધંધામાં ધ્યાન દ્યો અને વધારે આગળ વધો. વધવાનું જ છે હજી, સમજો. હા રવિભાઈ ના નામે ગામ ઓળખાવું જોઈએ. એમ? હા, કાળા રોડ ઉપર તમારે કામ હાલે ને? કેટલા કામ કર્યા હમણાં. એક ફેર હું હમણાં ગયો તો ને હા તો એ કેતો તાર કાકા છોકરો હતો ઓલો રાજુ. હા, કાકા છોકરો કે ફઈન છોકરો? ભાઈનો છોકરો. ફઈન છોકરો રાજુ ઉભો તો અહીંયા. કેતો તો એમ કઈક માપ સાઈડ કરતો હતો. શેનું માપ સાઈડ કરતો હોય? જગ્યા લેવાની હે ત્યાં. અહીંયા બરાબર સમજાઈ ગયો. જગ્યા લઈને પછી ફ્લેટો બનાવી નાખવાના છે. એટલે આ પ્લોટિંગ હોય ઈ તમે લઈ લ્યો ને? અરે લઈ જ ને. એમ? ક્યાંય નજરમાં હોય તો દેખાડો ને કાકા. 2 પ્લોટ છે આપણા હસ્તક. તમારા હસ્તક? મારા હસ્તક છે પ્લોટ. તમારા છે કે બીજાના? એટલે ભાઈબંધ જ છે. હા. પણ ઈ રહે છે વિદેશ. હા. એના પ્લોટ અત્યારે મને કે કોઈ ભાવમાં આવે ને તો આપણે દઈ દેવા હે. કેટલો ભાવ નક્કી કર્યો વારનો? વારનો તો અત્યારે કઈક 2500 રૂપિયા કેતા હતા. સસ્તામાં પતી જાય એમ છે. કેટલા વાર છે? 200 વાર ના હે. 200 વાર જ? 200 વાર હે. 200 વારમાં મારે શું બને? હોય એટલું હવે તમને કઈ 500-1000 વાર હોય તો દેખાડો ને. એટલું તો એક બીજી જગ્યાએ એમ છે 1000 વાર? 1000 વાર નહીં 1500 વાર છે. તો બસ એવું જ જોઈએ મારે. અહીંયા વાર લાગે એમ છે. કા? એમાં થોડું કાગળિયામાં લોસો છે. તો એ આપણે નો પોહાય હો. અને આ 200 વાર નું કહું ને એમ ટાટેલ ક્લિયર. ક્લિયર ટાઈટલ. ઓ કોઈ જાતનું નહીં. એ મારે પ્લોટ જોવા હોય તો? હે? પ્લોટ જોવા હોય તો થોડાક દી પછી આવજો. થોડાક દી પછી નો ભેગું થાય. મારે તો ગાયો કા હે ને લેવાની વાત છે. ખાયો કા તમારે લેવાની વાત, પણ એક બીજી પાર્ટી ધક્કા ખાય છે એટલે કહું. કોણ છે? એક છે બીજી. નામ દ્યો, હું બધાને ઓળખું. બિલ્ડર ને. હે? બિલ્ડર ને બધાને ઓળખું. નામ દ્યો ખાલી. પેલો નાથોડ નતું ઓળખતા? ના તો હા ઈ લેવાનો છે. એ આ બિલ્ડર નું ચાલુ કર્યું ને એને. એમ? તો તો નાથો જમીન લેવાનો હોય ઈ જગ્યા કઈ ઘટતું જ ન હોય. આપણે લઈ લીધા. ત્રણ થી ધક્કા ખાય છે પણ હું જવાબ હરખો દેતો નથી. 3 દીધી 3 થી આવે. ઈ પ્લોટ આપણે લઈ લીધો. તાર જોઈ છે? 200 વાર લઈ લીધો. એમ? હાવ
તો કાંઈ વાંધો નહીં, તો પ્લોટ તને દીધો હા બરાબર. પણ અત્યારે શું છે, હા આપણું કમિશન થાય હો. બસ ને ગામના ઉપાયથી કમિશન લેવાનું ને. ના થાય મને કેટલું કમિશન કીધું ખબર? 50,000 કીધું. 200 વારના 200 વારના 50,000 કમિશન. રોડના કાંઠે છે દુકાન, કેટલી બને અહીંયા ખબર તને? એમ તો મારે ને કણે મગજ વાપરે 2 માળ લગી દુકાન ને પછી ઉપર ફ્લેટ. અને સામે ઓલો મોલ છે મોટો બધો અમે એમ જાય એટલે એના ભાવ છે કાકા. ના થાય 50 કીધા ને હા 80 આપીશ પછી. કમિશન. હવ તો કાંઈ વાંધો ને, તું જો 80 કમિશન આપતો હોય ને તો પ્લોટ તને દીધો જા. પણ નાથાને નો દેતો આ પ્લોટ. હવે તારે જો બોલાઈ ગયું ને હા. એ બોલાઈ ગયું, હવે પછી અહીંયા લાલ લીટો બસ. મારે તને પૈસા દેવાનું કારણ હું પૂછ. શું? જો હું તને 80,000 રૂપિયા કમિશન દઉં ને ડોહા, એટલે મને ખબર છે નાથા લગી આ વાત મૂકે ને નાથો લાખ રૂપિયા ઢગલો કરે. ના ના એમ તો હવે તને કીધા પછી હું થોડો કહું. આ તો બે જવાનો 80,000 રૂપિયા કાઢીને દઈ જ દઉં ATM માંથી. બસ અને થોડાક દી પછી આવે એટલે કાગળિયા કમ્પ્લીટ કરીને. એટલે હે ને હા કાલ પરમદી જ આવીશ હો. આ વાંધો ને, આવજે પરમથી. હા કાંઈ વાંધો ના લો. મને ફોન કરજે. હા ફોન કરે. બસ સારું. એવું હતું. કાંઈ વાંધો નહીં, કાલે આવી, બીજું શું હોય ને. તાર બનાવીને કહી દઉં. હા સારું, તે હાલ, જય શ્રી કૃષ્ણ હો. હમણાં બાર ગામ જાવ છો? હા જવાનું તો છે, પણ હવે સાંજે જાઉં. કેમ? હા મારા બેનના ઘરે થોડીક તકલીફ છે, અને હવે જો તમારે બનાવી અહીં ગામમાં છે નહીં અત્યારે, હા હા એ સાંજે આવે પછી નીકળશું. બરાબર એવું છે. હા મારે થોડું કામ હતું તમારું. શું કામ હતું? એમાં એવું છે કે ઘરના ને થોડુંક હોસ્પિટલનું કામ આવી ગયું છે. હોસ્પિટલનું કામ આવી ગયું એટલે હું હોસ્પિટલમાં નોકરીએ રહી ગયા? ના 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 ના, તો એમાં એવું છે મેં 2-3 રિપોર્ટ કરાવ્યા. આવડી ગાંઠ આવી જાય પડખામ. તમને? મને નહીં, તો મારા ઘરવાળીને. પાયલ ભાભીને? હા એને આવડી ગાંઠ સાઈડમાં આવી છે રિપોર્ટમાં. અરરરા. એ મારાથી થોડુંક પોગાડ થાય એમ નથી, હા સમજ્યા? હા. રિપોર્ટ કરાવ્યો, 12,000 રૂપિયા રિપોર્ટ ના લીધા. કેટલા? 12,000 રૂપિયા. આ હોસ્પિટલનું કામ આમ જોવા જાય ને તો ખરો મોંઘું હો. હા. કેમ કે હોસ્પિટલમાં પગ મૂકીને એટલે કેટલા રૂપિયા લઈને જાય ને કેટલા જોઈ જાય ને એનું કાંઈ નક્કી નહીં વિપુલભાઈ. પેલા 5,000 વાળો રિપોર્ટ કરાવ્યો તો એમાં આ જિંદગી ગાંઠ આવી. હા તો 12,000 વાળો રિપોર્ટ કરાવ્યો એમાં આવડી ગાંઠ આવી. ભગવાન આવું કોઈ ન બતાવ્યો. સારુંથી 20,000 વાળો કરાવ્યો ને રિપોર્ટ, હા આવડી ગાંઠ આવે જ ને. હા હવે આમાં કાંઈ નક્કી નહીં. એટલે જ ને. આ તમારો જો અનુભવ બોલે છે કે નહીં 2 રિપોર્ટ? તો પછી અને એમાં શું છે, હા જરાક હમણાં મારાથી પોગાડ થાય એમ નથી, ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ છે. હા. બરાબર, તો જરાક મને લાખ રૂપિયા ટેકો કરશો? કેટલા? લાખ રૂપિયાનું. કેમ કે અમદાવાદ જવું પડે એમ સિવિલમાં. હા એ તો હું સમજી કે વિપુલભાઈ, પણ જો એમાં એવું છે કે એક તો તમે એમ કીધું કે મારા ભાભીને મજા નથી, હા બીજા નંબરમાં દવાખાનું કામ છે, હા એટલે મારે તમને પૈસાની ના ન પાડી શકાય. કેમ કે કોકને દવાખાનામાં મદદ કરવી ને એ મોટું પુણ્યનું કામ છે. પણ જો હું તમને અત્યારે પૈસા દઉં ને એ પૈસા તમે મને પાછા કેદી દેવો એ ચોખવટ કરો. એ મારે હે ને હા પૈસા તો આવવાના જ છે, પણ હું એ થોડુંક રોકાણ થઈ ગયું છે ને એટલે પૈસામાં વાર લાગે. પૈસા આવે ને એટલે તમને હે ને લાખ રૂપિયા પાછા. આમ જો બને ને એટલા વહેલા મને કરી દેજો. જો એનું તમને કારણ કહું, તમને ખબર હોય તો ઓલી હમણાં મેં નવી ફેક્ટરી ચાલુ કરી છે ને, હા હા એમાં ફર્નિચરનું કામ કરાવવું છે ને એટલે એમાં પૈસા જોહે. એવું? ના ના, મારે પૈસા આવી જાય ને તરત હું તમને ઘરે આવીને દઈ જઈશ પૈસા. લ્યો. અને એમાં પાછું એવું છે કે જો નકર તમે મને 6 મહિને દેતે ઉતાવળ નથી, પણ મારી માસીન બેનની ફઈની નણંદ છે ને હા એને હમણાં મોટું ઓપરેશન આવ્યું ને દવાખાનામાં, તો હા. મારે 5 લાખ રૂપિયા દેવા પડ્યા. લ્યો. એવું? તમારી પાસે શું પૈસા છે એટલે તમે આટલી જ મદદ કરો છો? હા. કાંઈ વાંધો નહીં, હું તમને હે ને હા લગભગ 15 દિવસમાં પૈસા આવી જ જાય. બરાબર, મારે કા ઓપરેશન થઈ જાય ને એટલે હે ને નિરાશ થઈ જાય, નકામ ક્યાંક ઉકલી જાય ને તો હું પાછો એમનેમ રહી જઈશ પાછો. આવું હુકામ બોલો તમારા મોઢામાંથી ભલા માણા? અરે તમે ના. બોલો હો તો મને દુઃખ થાય છે. એના સિવાય મારે છે કોણ? ઈ તો અમને ખબર છે. આમ વિપુલભાઈ મને ખબર તમે દુખિયારા માણા. જો હા તમારા બાપા આયલા આવતા તને ખૂટિયા કેવા ઉલાયના, બિચારાને સીબડું ફાટે ને ફાટી ગયા, અને મને તો હજી એ યાદ છે, જોઈ ન હકાય એવો બહુ દુઃખ થાય. સીબડું ફાટ્યું ને બીનો તો ઢગલો થઈ ગયો સાઈડમાં. ભગવાન આવું કોઈ ન બતાવે, પણ આ તો આપણા ગામમાં થયો એટલે જોવું પડે. વયા ગયા બાપા. નહીં ના વહી જાય તો હું ક્યાં જઈશ? ઈ નહીં જાય. આમ જો
જુઓ અમારાથી થાય ને એટલું કરી દેવું બાપા. અમે તો ભગવાનને પ્રાર્થના કરશું તમે તમારી ઉપાધિ કરો માં. અને આમ જો રોવામાં મને દુઃખ થાય વિપુલભાઈ. નહીં નહીં હાલો સાનો રહી ગઈ. હા કેમ કે જો આપણે એક ગામના કહેવાય હા અને નાની મોટી મદદ કરવી આપણી ફરજ કહેવાય. હા બરાબર. હા અને આમ જો 1 લાખ જોઈ તો લઈ જાઓ અને થોડાક વધારે 20,000 જોઈને તો લઈ જાજો. તમે તમારા દવાખાનાનું કામ છે મૂંઝાતા નહીં. પણ એક વાત છે બને તે ટાણે પાછા દઈ પૈસા હું તમને ટાઈમે આપી દઈશ બરાબર. અને લાખ રૂપિયા આપી દો. જો કદાચ વધારે જરૂર પડશે હા. તો કહીશ તમને હું. તો છે ને આજે સાંજે તમે આવો ઘરે. કરે હા હા ભલે કાંઈ વાંધો નહીં. હું તમારે બનાવીને વાત કરી દઉં. હા એ 7:30 આવી જાહે હા અને તમે 8 વાગે લઈ જાજો પૈસા. કાંઈ વાંધો નહીં હાલો. જે બીજું કઈ કામકાજ હોય ને તો કેજો મૂંઝાતા નહીં હો ભાઈ. ના 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 તમે આટલો ટેકો કર્યો ને તમારો આભાર. હાલો તો હવે જય શ્રી કૃષ્ણ. હા જ આવીશ હું પૈસા લઈ જઈશ હો. હા હા સારું હાલ. ના ના ભગવાને આવો સારો મનુષ્ય અવતાર દીધો છે અને 2 પૈસા આપણને દીધા છે તો કોકની મદદ કરવામાં આપણને શું વાંધો હે. ચા લાલા હા હું વિપુલભાઈ અને મોજ તો કે શાંતિ હે ને? અરે આનંદ આનંદ. તો બસ બે લા કેટલા ટાઈમે ભેગા થયા કાકા આપણે. લા હમણાંથી નવરો જ નથી થતો. તારે પણ કામ એવા રહ્યા ને. મારે શું છે કે ધંધો મોટો કર્યો એમ તો કેટલી ભેગું અત્યારે 25 હે. બધી તુજે ના 25 દૂધતી નથી. તો એમાં 15 દીએ હે બીજી બાકી ઓલે ગાબણી હે. બરાબર. હા દૂધના ભાવે સારા હતા. ભાવમાં તો સારું એમ ભેહુંનું ફેટ સારું આવે. માણા આવી છે ને બધાય. માણા કાકા 15 તો જણા હે. ઓહો તો ક્યાં તબેલે. તબેલે વાહ ભાઈ વાહ. આમાં શું હોય વિપુલભાઈ તબેલો મોટો ખરો ને હા કોઈ ખાંડ નાખવા કોઈ વાઢવા વાળા ને કોઈ દોવા વાળા ને હા આખો દી સાકરી કરવા વાળા અલગ અલગ જોઈ ને. વાહિદાઈ કરવા વાળા જોઈ ને બધા. એમ ના ના તે આવું મેં હા તારી હાઈટ પ્રમાણે તે ધંધો બહુ મોટો ગોઈતો છો. ના સારું છે. હમ. હવે આમાં વધારવાની ગણતરી છે. હજી આમાં વધારી. હા મેળ આવે ને હા તો ક્યાંકથી બીજી હજી 10-15 લઈ આવી છે. 10-15 ભેગું લેવી હજી. એમાં એવું છે હા. આમ વધારો સારો આવે. એમ હા આ જે નફો આવે ને હા આમાં આ જ અમારું બજેટ. એટલે આમ મહિને પૈસા કેટલા વધતા છે આમાં. મહિને સમજો ને કે એમાં વધે નહીં જે નફો આવે ને હા એમાં તમને ખબર પડે ને હા નફામાં ઈ જ અમારો ફાયદો. કેવું છે. હા આમ તો અત્યારે ખોર ના બધા ભાવ રહ્યા ને. ભાવ વધી ગયા ને હા પછી આ માણસોના પગાર હા માણસોના પગાર ને ઈ બધું ઈ તારી સાચી વાત. બધું કાઢવું પડે ને યાર. તાર ભાઈ ની બધા આવે કે નહીં તબેલે. એ આવે કઈ કાંટો મારો આવે. એમ. બાકી બધો વહીવટ તારા હાથમાં. બાકી તબેલાનું ને બધું જે વહીવટ છે એ બધું આપણું. એટલે આમ દૂધ બધું છૂટકમાં દઈ દ્યો કે આમ આ ડેરીએ ભરી. અડધું ડેરીમાં જાય છે હા અડધું આમ બજારમાં જાય. બરાબર. હા એટલે ટૂંકમાં છૂટકમાં વેચી નાખો. છૂટકમાં વેચી નાખો. હા ઈ સારું. સારું હાલ્યા રાખે ખોટું કહું. હા તો ભેગું તાર વધારે કરવું. હા વિચાર છે હવે. પેલા 5 ભેગું છે એક જગ્યાએ ક્યાં કર મારા ભાઈબંધ ની હે. ભાવ તાલનું કઈ સાંભળ્યું તમે? ભાવતાલ નું કઈ સાંભળ્યું નથી. બાકી લાલા ભેગું રહી ને હા બાપા નામ લેવા જેવી છો. કઈ ઓલી આમ બાકા સિંગ વાળી. બાકાસિંગ વાળી હા બનાસકાઠી હે? બનાસકાઠી નથી ગીરની ભેગું છે. ગીરની? હા હજી એ વખણાઈમાં તો છે હો. હું આમ જુનાગઢ બાજુ ગયો તો ને હા ત્યાં મને ઓલો વાતો કરતા હતા હા કે આ ભેહું સારી આવે. 5 ભેગું છે અને ભે લાલા લીધા જેવી છે. આમ જો દૂધમાં કાંઈ ઘટે નહીં ભેગું. કેટલું કાઢતી હશે? એ 15 લીટર નું તી કીએ છે. ટંકે? હા એક ભે 15 લીટર દૂધ. સમજી ગયો 7.5 લીટર થાય ને? હા હા બરોબર. અને તાર લેવી છે. મારો વિચાર તો છે. હા ભાઈ તમારો ઓળખીતા હે? અરે ઓળખીતા જ છે કાકા. આપણા ઘર જેવું અહીંયા પડે છે. હું શું કહું હા કઈ વાત રાખશે ખરા? વાત તો એમ તો હું વચમાં હોતો એટલી જ વાત રહી ને કાકા. તો હું એમ કહું છું કે અડધા દઉં તો હાલશે? પૈસા અડધા દઉં તો હાલશે? બીજો વાયદો કરી નાખીએ આપણે. અડધા તું દેશ એમ? હા હા તો કાંઈ વાંધો નહીં. તું અડધા પૈસા દેતો હોય હા બરાબર તો હું એને ફોન કરીને કહી દઈશ ભાઈ જો અડધા પૈસા મેં લઈ લીધા છે બરાબર. અડધા એને થોડાક દી પછી આવશે. એમાં એવું છે હા કે પૂરેપૂરા જ દઈ દે આપણે. હા મારે પગાર હજી તારીખ વાર છે. દૂધવાળાને બધાય. હા બરાબર. હા હા બીજા શું હોય કે આડા અવરું છે સમજે વાત ને? તો કાંઈ વાંધો ને પૈસા તારે અડધા દેવા હોય તો મને તું અત્યારે દઈ દે બરાબર. હું એને ફોન ઉપર કહી દઈશ હા. કે ભાઈ અડધા પૈસા આવી ગયા ને તું હે ને હું કહું તેથી ગાડી લઈને ભેગું ભરી આવી જાય.
પણ તમારે ભેગું તો આવવું પડે ને યાર. કોણ? તમારે હું આવીશ ને ભેગો. મને અહીંયા ઓળખે નહીં યાર. અરે હું ભેગો છો ને યાર. એમ હા સમજી ગયો. તો વાંધો તો કેટલા દેવાના થાય એ કાંઈ? તારી પાસે કેટલા પડ્યા? 50 પડ્યા. તો કાંઈ વાંધો ને 50 દઈ દે. હું 50 એને દઈ દઉં. બીજું શું કે ભાઈ બીજો વહીવટ પછી થઈ જાય. બાકીનો વાયદો તમે કમ્પ્લીટ કરજો ભાઈ. એ ભાઈ મારા ઉપર મૂકી દે ને ભાઈ તું. એ તારે ક્યાં જોવાનું છે? હું વચમાં ઊભો હોય તારે કઈ થોડી ચિંતા કરવાની. આજો બરાબર. આ પૂરેપૂરા 50,000 છે. 50 હે ને? હા કઈ વાંધો નહીં. હું કહું ને હા તે ટેમ્પો લઈને ભેગું ફરી આવી આપણે. સારું તો પાકું છે. હવે આટલી તો મારે શાંતિ થઈ. પાકું પાકું. બીજા પૈસાની ચિંતા ન કરતો હું કહી દઈ ભાઈ બંધ છે હો. એ આપણે દઈ દેવાના હો. ભલે ભલે હાલ. એ હા મેં તને કીધું ને પૈસા તો આજે જ જોઈએ. અરે તું ગમે એ કર, ઈ મારે નથી જોવાનું. ઘર વેચી નાખ, વાડી વેચી નાખ, મારે કાંઈ સાંભળવું નથી ભાઈ. મેં તને કીધું ને પૈસા તારે આજે દેવા પડશે. તું ગમે એ કર. તો લેવા આવવા તાણે ધ્યાન રખાય ને ભાઈ. મારે નથી સાંભળતું કાંઈ. તું પૈસા લઈને આય ભાઈ. દે મારા માણસને ફોન દે. એ જો પૈસા નો દે ને ઉપાડતો એ ગણ. હા જય માતાજી સુરેશભાઈ. સુરુ ડોન. હું હે બોલ ને. કેમ સારું હે ને? અમને તો સારું જોઈએ ને, અમને શું વાંધો હોય. હા આમ તો તમને તો સારું જોઈ ને. હા ગાડી બાડી ને કઈ ઘટતું જ નથી તમારામાં. તારે શું ઘટે છે એ બોલ ને. હે તારે શું ઘટે? મારે તો ઘણું ઘટે છે પણ તમારા જેવું કરવા જાવ તો પાછા અમારા ઢીઢા કામ કરે એમ નથી. હું અહીંયા લગી પોઈગો છો ને હા. એમને એમ નથી પોઈગો. 10 માથા રાખ્યા છે. 10 માથા? તો ત્યારે અહીંયા પોઈગો છું. એવું છે એમ. એક વાત કહું સુરુ ડોન, જો તમને ખોટું ન લાગે તો બોલ બોલ, એમાં શું ખોટું લગાડવાનું હોય? તમે આ ધંધો નાનપણથી જ ચાલુ કરી દીધો તો કે મોટા થયા પછી? મેં આ ધંધો છે ને હા જ્યારે હું ભણતો ને 5મું, બરાબર. આ તેદુનું ચાલુ છે. તેદુનું? તો તેદી આટી લેતા કોકને? આટી લેતા એટલે પાટીઓ હોય ને, પાટીઓ હા પાટી સૂટી ઘા કરતા, માથા ફોડ નાખતા. નિશાળમાં? હા, અને જો સાહેબ કઈ આડાવડો થાય તો સાહેબ ને હોતે આડે. સાહેબ ને અડી જતા? હા, 2-3 તો પ્રિન્સિપલ ને માર્યા. ઓહો ત્યાંથી કેસ કબાડા ચાલુ થઈ ગયા. આમ તો તમારે જેલમાં તો આવા જવાનું ચાલુ જ છે ને? અરે વાત જ જવા દે. ત્યાંથી અત્યારે લગીનું ગણું ને તો હું 100 વાર જેલમાં જઈ હોઈશ. 100 વાર? હા, ગજબ પાછા તમે છૂટી જાવ. છૂટી તો જાય જ ને, પૈસાની તાકાત જ એવી છે. હા ઈ સાચી વાત. અને આપણો વાંહે સપોર્ટ કેવડો ખબર હે? કેવડો? કાંઈ ઘટે જ નહીં. એમ? હા, તો વકીલ ને બકીલ ને તમારે બધું ઘરનું જ છે ને? બધું આપણી પાસે છે. હું નથી ઈ બોલ. આમ પૈસા નાખીને એટલે આવી જાય. હા એ તો પૈસા આગળ તો હારા હારા ચૂકી જાય એમાં તો હા કેવી પડે મારે. આમ થઈ તમારો પાવો એવો વાગે છે ને? વગાડવો જ પડે ને. હા હા સાચી વાત છે. હું તમને શું કહું છું, બોલ બોલ. મારે થોડાક પૈસા જોતા. પૈસા જતા છે. હા એમાં એવું છે મેં એડા વાવ્યા હતા. હા, મારા દીકરા એડા બરી ગયા સમજ્યા? એટલે જે પૈસા હતા ને ઈ મારે એમાં રોકાણ થઈ ગયા. હવે કીધું મારે હે ને થોડું જીરું વાવી દઉં બરાબર. એટલે મારે 50,000 રૂપિયાની જરૂર હતી. એટલે જીરું થઈ જાય ને એટલે સુરુભાઈ પૈસા તમને પાછા, ભલે તમારું વ્યાજ જે થતું હોય વ્યવહારે હું તમને આપી દઈશ. ઈ તો બધું ઠીક. મારું વ્યાજ થોડુંક અઘરું પડશે તને. કેટલું વ્યાજ છે? મારું 10% વ્યાજ છે. થોડુંક ઓછું રાખજો ને કંઈક. તું ગામનો છે એટલે 2-3% ઓછા લઈશ. બીજું શું હોય? 2-3% એટલે 7%. 7% લઈ લઈશ. 5માં નહીં પતે? 5માં નહીં પતે. એવું હે? કાંઈ વાંધો ને, હાલો 7% તો 7%. અત્યારે મારું તો કામ રડી જાય બરાબર. પછી જો રિપોર્ટ, હા પૈસાની વાત એવી છે કે આજે 2જી તારીખ છે આજ 2જી તારીખ છે અને વ્યાજ દેવાનું તારે આવતી 2જી તારીખે આવશે. આજ પૈસા 2જી તારીખે લઈ જાવ તો આવતી 2જી તારીખ તમને વ્યાજ દેવાનું ને? હા, વ્યાજ તમને જડી જાય એમાં? વ્યાજ જો ન મળ્યું મને 2 તારીખે હા તો પછી હે ને ડબલ વ્યાજ થાય. એનું ડબલ વ્યાજ? હા, વ્યાજ નહીં વ્યાજ.
અને જો પછી પાછું તે વ્યાજ ન દીધું તો એની પર ટ્રિપલ વ્યાજ લાગશે. એટલા બધા વ્યાજ મારે નથી ચડાવવા. હું તમને મહિને ને મહિને એને વ્યાજ આપી દઈશ. તું પેલું વ્યાજ દઈ દે તો 2-3 વ્યાજ નહીં ચડે. સમજાણું તને? પણ કદાચ સગવડ ન થાય ને એકાદો મહિનો આડાહુરો થાય આ તો તો જરાક બે આઘા પાછું કરજો. આ 2 વ્યાજ થાય તોય ચડાવી દેવું મારા ઉપર. એ ચડી જ જાય, લાગી જ જાય. આ કાંઈ વાંધો ના લો ને, હું લગભગ તો મહિનો ચૂકવા નહીં દઉં. મહિનો થાય એટલે વ્યાજ આપી દઈશ. મને અત્યારે તમે 50,000 રૂપિયા આપો. કાંઈ વાંધો નહીં. બોલો. એક ભાઈને આવ્યા છે પૈસા. હા હા, ગાડી બહુ સારી ફોર્ચ્યુનર લીધી તમે. હોય તો ખરા ને 60 લાખ રૂપિયા દીધા છે. હા તમે લ્યો બાપા, તમે લ્યો. લેવાનો તો મારો કાઢીનો વિચાર હતો. પૈસા ને કમવે ને. હા, પછી મને એવું થયું કે વાઇટ લઉં. ગાડી તો 2-3 છે. નકા કારા લુગડા પહેરો તો કારી લીધી હોત તો સારું હતું. પછી એમાં હું નો દેખાવ ને. એવું છે? હા, વાઇટ હોય તો પછી હું દેખાવ એમ. એમ તો તમારું મગજ સારો કામ કરે. મગજના જ પૈસા છે ભાઈ. હાલે 50 પૂરા હે ને? હા, 50 પૂરા છે. કાંઈ વાંધો નહીં. વ્યાજ કાપ્યું નથી. વ્યાજ નથી કાપ્યું ને? વ્યાજ નથી કાપ્યું. કાંઈ વાંધો નહીં. આવતા મહિને છે ને બીજી તારીખે 2 તારીખ ની 3 તારીખ થઈ વિપલા, એટલે મજા નહીં આવે. પૈસા તમને ટાઈમ મળી જાય. પૈસા નો મળ્યા ને એટલે મજા નહીં આવે. એટલું હજી યાદ કરી લેજે. પણ ભાઈ મને તમારી ખબર જ છે સુરેશભાઈ, તમારા કૌભાંડની મને ખબર છે. કે હાથ નાખો ખબર હે ને? હા હા આયા. સમજી ગયું બાપ. હાલો જય માતાજી. હા, જય માતાજી. આવજો હો. હા. પહેલી ક્યાં ગઈ? બાઈને નીકળ, ખાયો ખા. શેનું પાછું બાસ્કું ભરી આવ્યા? અહીંયા દાંત કાઢ. દાંત કાઢ. તમે ગાંડા થઈ ગયા છો કે હું છે? દાંત કાઢ. તાર માં નામ છે, દાંત કાઢ તો. પણ કઈ પરાણે થોડાક દાંત આવે. દાંત કાઢ. તમે કરીને પણ તારો બાપ પૈસા બાસ્કુ ભરી જાય હોય. હે બાસ્કુ ભરી જાય વાકો. તમને ક્યાંક આમ છટકી તો નથી ગયું ને? કાંઈ છે મેં તને નથી કીધું. રાય તો રાત કરોડપતિ બનવું હો. હાલ. હાલે ઉપર કાયમી બ્યુટી પાર્લરમાં ઉપર જાઓ. તારા સુનો મરાવો ને મોઢા ઉપર મરાઈ જા. પણ તમે મને ઈ કયો કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ઈ તું માથાકૂટ મૂક. પૈસા જ્યાંથી આવ્યા હોય ત્યાંથી. આપણે પૈસાથી કામ ને. એ તો પૈસાથી જ કામ હોય ને. તારો બાપ ભૂખ મરો તો ઈ ગીવો. હે આમ જો એક વાતનું ધ્યાન રાખજે. હા ભાઈ, હવે પછી ગડબડ ગોટો ન થાય. નહીં થાય. હવે નકા એક બાસ કોઈ ને 2 બાસકા બીજા દેવા પડશે. એવું કઈ થોડુંક હોતું હોય છે? મારી વાત સાંભળ અહીંયા આવ. હા. સમજાઈ ગયું ને? અરે પૂરેપૂરું. ધ્યાન રાખજે, કીધું ઈ મગજમાં રાખજે. આમ જો મગજમાં સેવ કરી લીધું. માથે ઉભા રહીને મમરા નો ભરાવતી. ભાઈ નહીં બમરા ભરાવું. આયમ હાલા પૈસા મૂકી દે કબાટમાં. હાલો ઉપાડવા લાગુ. લે એ આવો નાથા બાપા આવો. હા આવ્યા, પણ હું શું કહું છું, હા. આ વિપુલ હમણાં ગામમાં દેખાતો નથી. વિપુલ છે ક્યાં? અરે નાથા બાપા, દુઃખની વાત છે પણ કેવી પડશે. હવે આ તમારા દીકરા મહિના દીથિયા ખાતા નથી, પીતા નથી, કે નથી હાલતા ચાલતા, કે નથી બોલતા. 1 મહિના દીથિયા આમ જો બેભાન છે, બેભાન. પણ છે ક્યાં? આર્યા. આ વિપુલ છે? હા. વિપુલ ભાઈ કાક બોલ તું. આ તું કઈ નથી બોલતો ને તો મારા અંદરના ધબાકા તને વધતા જાય છે. એટલે તું કાક બોલ. આ ભાઈ ઉઠ તું. વાહ નાથા બાપા વાહ. તમારા જેવા આમ જો દયાળુ માણસ તો મેં પહેલી વાર જોયા કે કોકનું દુઃખ જોઈને અને આમ જોવો તમને કેટલું દુઃખ થાય છે. હું તમને હું કહું છું, પેલા મારી વાત તો સાંભળો. હા. એ તમારું દુઃખ જોઈને છે ને મને રોણું નથી આવતું હો કાંઈ. હાય. એ મને મારું દુઃખ છે.
તમારું આ મારું તો એ મારા 7 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા ડોશીના ખાતામાં પડ્યા હતા ને એ વિપુલને મેં હાથ ઉછીના દઈ દીધા અને વિપુલ એમનો કેમ પડ્યો છે આ જવાબ તો દે બાપ, જવાબ તો દે ગાસ. નાથા બાપા આમ જો તમે જરીએ વ્યાધિ કરોમાં જો એ હાજા થઈ જાય ને એટલે હામે આલીને આમ જો હું તમને હામે આલીને ને હમાસાર દઈશ પૈસા લઈ જાયજો બાપા. એ પૈસા દઈ દેજો મહેરબાની કરીને, નકર ડોશી મને ઘરમાં નહીં રહેવા દે, મારા સુરસુરિયા કરી નાખજે. હું શું કહું છું હા. જો આને કેવડી દવા કરી ઘરમાં એક રાતો નયો નથી. નાથા બાપા થોડાક પૈસા હોય તો દેતા જાવ ને. આ અમુકના છૂટે છે એ મારા છે ઈ મને પુગાડી દેજો. ભાઈ બાપા દૂધે ધોઈને દેવા છે પૈસા. એ દૂધે ધોઈને દો, તેલે ધોઈને દો, પણ મારા પૈસા મને દઈ દેજો, હું જાઉં છું. એ આ જાવું હમાસર મોકલીશ હાજા થાહે એટલે. તું ગમે એટલો રોકો કર પૈસા દેવાન થાતા જ નથી. ઓય વાહ ગયો ગયો. વાહ તારી એક્ટિંગ. તો પછી ગુજરાતી ફિલ્મમાં તારું ફોર્મ ભરાવવું પડશે. ઈ પછી ફોર્મ ભરાવશે. પેલા આ બધું હરખું કરો. ખીચડી થઈ ગઈ. ખીચડી કયું નહીં થઈ ગઈ. આવડે દાબી લઉં. હાલો ને આમ જો ખીચડી દૂધ હો. હાલો હાલો. વિપુલભાઈ, એ વિપુલભાઈ, એ આ બાજુ ભાઈ લે. લે ક્યાં વિપુલભાઈ? ફોને નથી ઉપાડતા. કેટલા ફોન કર્યા, જ્યારે હું ફોન કરું ત્યારે સ્વિચ ઓફ જ એનો ફોન હોય. પણ ભાઈ એને ક્યાં વેચ છે ફોન ઉપાડવાનો. હવે ફોન ઉપાડવામાં એમને હાલ આવે છે. હા આવું હોય. કાંઈ સમજાવો એને, કાંઈ સમજાવો. અરે રવિભાઈ પેલા મારી વાત તો સાંભળો. હું તમારી મારે વાત સાંભળવી. પૈસા જોતો હતા વિપુલભાઈ ને, એમના અધર કમિશન લઈ ગયા. મને કે આજ દસ્તાવેજ કરાવી દઉં, કાલ કરાવી દઉં. મહિનો ઠેકાડી દીધો, મહિનો. એમના કમિશન 80,000 રૂપિયા લઈ ગયા. બોલો રવિભાઈ એક મહિના દી તમારા ભાઈ નથી ખાતા, નથી પીતા, નથી બોલતા. એક મહિનો દી થયો બેભાન હાલતમાં છે. હે તઈ નો હોય, મને વિશ્વાસ નથી આવતો. નથી આવતો ને વિશ્વાસ. જો ઓસરીમાં લાંબા લો થઈને પડ્યા આમ તો જોવો તમે. હાલો ઓસરીમાં હાલો. ના ના પાયલ ભાભી કીધું એમાં આવી ગયું. એટલે હાવ એટલી બધી તબિયત ખરાબ છે ભાઈની. તમે એની વાત જ જવા દ્યો રવિભાઈ. 2 દેથિયા સા નથી પીધું અમે. ઓહો હો. થોડા ઘણા કાવડિયા હતા ને પાસે હા ઈ દવાખાનામાં વયા ગયા. એટલે તકલીફ શું છે વિપુલભાઈ ને, ઈ નથી સમજાતું. હવે તકલીફ પકડાતી જ નથી. કેટલા રિપોર્ટ કર્યા, સારી કોઈ ડોક્ટર એમ કે સકાને શું છે ઈ ખબર નથી પડતી. બેભાન હાલતમાં જ પડ્યા છે. એટલે તમે સરકારીમાં દવાખાને લઈ જાવ છો કે પ્રાઇવેટમાં? સરકારીમાં તો બહુ ધોળા કર્યા, પછી થોડા ઘણા કાવડિયા હતા ને હા. પ્રાઇવેટમાં લઈ ગયા, પણ રિપોર્ટમાં કઈ આવતું જ નથી. તમે ઉપાધિ કરો માં પાયલ ભાભી. ગમે તેથી પૈસા દેવા હોય તમે તમારે દેજો બસ. અત્યારે જો તમારા ઘરમાં ખાટલો હે ને એટલે હું તમને એક શબ્દ નથી કહેતો બસ. રવિભાઈ હા તમે હે ને કાય વ્યાધિ કરોમાં તમારા પૈસા દૂધે ધોઈને દેવા છે. તમારા ભાઈ હાજર થાય ને એટલે તરત જ તમને હમાસા દઈશ કે રવિભાઈ પૈસા લઈ જાવ. તમે રોવો માં, તમે રોવો છો ને મારાથી જોયું નથી જાતું. આલ્યો 5,000 રૂપિયા બસ. આલ્યો 5,000 રૂપિયા. રોવો માં તમે સાના રહી જાવ. અને આમ જો હજી જરૂર પડે ને પૈસા ને મને કહીજો બસ. આમ જો રવિભાઈ તમારો ખૂબ ખૂબ ઉપકાર. આમાં તમારા જેવા માણસ છે ને ખૂબ ઓછા પ્રમાણમાં હોય હો. હા કાંઈ વાંધો નહીં હો, ઉપાધિ કઈ કરતા નહીં. હા આમે કોઈ દી ઉપાધિ નથી કરી. હવે હું ઉપાધિ કરે. આય હા હેઠા આવો તો. ગયો ગયો હે? હા હેઠા તો આવો. ગયો ગયો એ ભાઈ ગયો ઊભી પૂછડીએ ગયો. વયો ગયો. એ લાવ હા તમે કેટલા લઈ આવ્યા હતા? 80. આલી આ 5 બીજા. 5 બીજા. તારી એકટી ની વાત નો થાય હો. મેં એને બાયણે ખખેરો, ઘરે આવીને તે ખખેર લીધો. મારે કેવું નો પડ્યું લાવો એમ. હે આવું ના વાયલા રાખેલ બાપલા કરોડપતિ થઈ જાય. કઢી કરી હો કઢી કરી. હાલો હાલો હું તને શું કહું છું, હા કાલ હે ને એક આઈફોન લઈ આવી. બસ આમાં હે ને ફોટા જોઈએ એવા આવતા નથી. હવે આમાં ડબલા હું હવે કરવાસ તમારે? હવે રાખીને શું કરવા? તો પછી ના આપણે ક્યાં હવે કઈ ઘટે એમ છે. ના રે ના અને પેરા બે થોડાક દાગીના કરાવી લઈ. એમ તો આ તો ઈ જ કરે. તારી માં કાડલી આવે છે 33-15 નો વેત નહીં દે. એ જાઉં ઘરમાં જાઉં છું.
આઈફોન ના હગીના થાય છે ન્યા. પાયલ ભાભી લે આય પર ભાઈ ક્યાં ગયા છે? બેસ તો ખરા. હા બેઠી બાપા. લ્યો હવે તમને સારું થઈ ગયું ને? મને તો સારું થયું. મારા ભાઈ ક્યાં ગયા ઈ કયો ને ઝટ. મારે એનું કામ છે. જાજાજી થઈ ગયા છે હવે. શું મારે વાત કરવી તાર ભાઈની? કા 1 મહિનો થયો બેન જ્યાં મને સારું થયું ને તા ઈ માંદા પડ્યા. નથી ખાતા, નથી પીતા, નથી બોલતા. 1 મહિનો થઈ ગયો, બેભાન થઈ ગયા. હાય રે લે તઈ અચાનક કેમ આવું થઈ ગયું? કેમ ખબર પડે? શું કરવું? કેટલાય દવાખાના ફેરવા પણ આમ જો રિપોર્ટમાં કઈ પકડાતું જ નથી. હા તો વિચારવા જેવી વાત છે. રિપોર્ટમાં કઈ ન થાવતું? ના રે ના. બોવડિયું કાઢી લઈ લેન લાઈ ઓલા દવાખાને કોક તારા જેવી એમ કે માં લઈ જાવ તો ન્યા લઈ ગયા. પણ તમાર લોકોને મને જાણ તો કરાય ને. મારા ભાઈ આગળ 1 લાખ રૂપિયા લેવાના હતા. ઈ ખબર છે તમને? લાખ રૂપિયા? હા અને 15 દિનનું કઈ લઈ ગયા ને 1.5 મહિનો થયો. તમારી બધી વાત હાસી બાપા. તમારા રૂપિયા મારે દૂધે ધોઈને દેવા છે પણ હવે આમાં કેમ કરવું કયો જોઈ લ્યો. હવે બોલી હકે મારી વાત સાંભળી હકે એમ છે? ના રે ના. આમ જો એ બેફાન હાલતમાં પડ્યા. હાલ તને ન્યા લઈ જાવ કેતી હોય હાલ બાપા. ના ના દેખાય છે ઈ તો અહીંથી ને. તો પછી આમ જો થોડા ઘણી મૂડી હતી એ દવાખાનામાં વઈ ગઈ. આમ જો આ પસા રૂપિયા વાળી હાડિયું પહેરું શું કરવું બેન? હા હવે આપણા નસીબની વાત છે. આમાં તો કોઈના હાથની વાત નથી. તમારા ઘરમાં પણ અત્યારે બહુ મંદવાળ હાલે છે હો. માન તમે હાજા થયા તો મારા ભાઈ ખાટલામાં પડ્યા. બેન કઠણાઈ એવી માથા મારે છે તું વાત જ ન પૂછ. સાચી વાત છે તમારી. હવે મને ઈ વિચાર આવે છે કરવું હું. એક તો જો મારો દયાળુ સ્વભાવ. હા દયા આવે એટલે માણાને પૈસા દઈ દઉં. અને હવે તમે આવી વાત કરો તો હવે માણા ખાટલામાં હેત મારે ને પૈસા કેમ લેવા? આમ જોવો તમારા જેવા માણા તો બહુ દુનિયામાં ઓછા હોય હો. મને ખબર છે બાપા. તો હું શું કહું છું? હા કેટલા લઈ ગયા છે? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા? હા તો હું શું કહું છું? હા બોલો. 10,000 છે. હજી 1 લાખ દીધા નથી ને હજી 10 જોઈશે તમારે. પણ તમને 1 લાખ ને 10,000 પાછા દઈ દે હું એમ કહું છું. અરે રે ભગવાન તે મારો જીવ એવો અભાગ્યો બનાવ્યો છે ને કે મને માણાને જોઉં ને દયા આવી જાય છે. ઈ મારો મોટામાં મોટો વાંધો છે. 2 દિવસથી ખીચડી નથી ખાધી. શું વાત કરો તમે? તઈ ભલા માણા ખાવાનું ન હોય મારા ઘરે આવાય ને 2-3 હજારનું કરિયાણું ભરાઈ દઉં કે ભૂખ્યું થોડું રહેવાય. નથી કે લાંબો હાથ કરી હકતી બેન. નથી લાંબો હાથ કરી હકતી. પૈસા માંગી બીજા નંબરની વાત છે પણ અમે કઈ કોઈને અનાજ વગરના ન રાખ્યો એટલી તો અમારામ છે માણસાઈ. આ તારી પાસે માન આમ કેટલી હિંમત કરીને પૈસા માંગ્યા બાપા. ઈ તમે ઉપાધિ ન કરો ને બાપા. હવે લાખ ભેગા માથે 10,000 વધારે બીજું તો હું. પણ બહુ પરિસ્થિતિ ખરાબ છે કા. વાત જ જવા દ્યો. મારી માથે તો આમ જો પહાડ ફાટ્યો પહાડ. સાચી વાત છે બાપી સાચી વાત છે. હવે મને જોવો તો ઓળખી જાય. નથી ઓળખતા કોઈને. લે તઈ બહુ કરી હો પણ આંખ જ નથી ઉગાડતા. રોવામાં સાના રહી જાવ. હાવ હારા વાના થઈ જાહે ને તમે તમારી હિંમત રાખો. આમ જો હે ગાડલી હા ઈ હાજા તો થઈ જાહે ને. થઈ જ જાય ને. હું કામ ન થઈ જાય? આલી એક કામ કરો તમે રોવામાં. આ વરી છે ને તમારી પેલે એક જગ્યાએ હું ઉઘરાણી કરવા ગઈ હતી. છે તમે બધે લામ પૈસા દેતા હશો ને? હા હવે તમારે બનાવી દે. હા હું પછી કઈ ના ન કહું. ભગવાને હારો મનુષ્ય અવતાર દીધો છે. થોડા પૈસા વાળા બનાવ્યા છે તો આપણે એમ થાય માણસ કે કામ આવીને ખાસ કરીને દવાખાનાના કામમાં. ના ના આમ જો ભગવાન તમારું અભરે ભરે ઉપકાર તમારો બાપા. આલ્યો 12,000 રૂપિયા. લે 12,000? હા 2,000 વધારે આપ્યા કે કરિયાણું ભરાવી લેજો ને ભૂખ્યા ન રહેતા. અને મારા ભાઈને કઈ ડોક્ટર દૂધ બૂધ કેવું કીધું હોય ને તો લઈ દેજો. અને આમ જો કાઈ ઉપાધિ ન કરતા તમે તમારે હજી પૈસા ઘટે ને તમારે ઘરે આવીને લઈ જાજો. અને કાલ કોક હોય ને તો મોકલજો. ઘઉંનું બાસ્કું દઈ દઉં. ઈ તમારે એ 2-4 મહિના જે ટૂંકા થયા હો. કાઈ વાંધો નહીં. કોઈ નહીં આવે ને તો હું આવીશ બાસ્કું લેવા. તમે આવજો ને ભાભી. અને જરાય મૂંઝાતા નહીં. રાતે 2 વાગે મારા ભાઈને કઈ વધારે મજા ન હોય ને તો મને ફોન કરજો. અમે 2 માણા 4 વ્હીલ માં લઈ જાવ હો. કઈ વાંધો નહીં. હાલો તે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે મૂંઝાતા નહીં. અમે મૂંઝાય તારા જેવી કઈક ને મૂંઝવી દઈ એમ થઈ. એ લાવ એ આય હાલો ને. હાલો એ વઈ ગઈ. આય હાલો આ બાજુ. આય બહુ મોટી બીક હતી મને તો આમ અંદર બેઠો હતો ને
ફળ 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 મેં કીધું ફિટ નો થાય તો સારી વાત છે હું ફિટ થાઉ એને ફિટ કરી દીધી આમ જો તમે હા. કેટલા લેવા હતા હે તમે કેટલા લેવા લાખ રૂપિયા આ માથે 12,000 બાર દીધા તારી ભલી થાય તારી તારી તો એક્ટિંગ છે કોઈ એમ એ તો વાત છે એ જ ખૂબી છે તારી માને હે ને 1000 દુખડા લવો કે તારા જેવીને જન્મ દીધો મને લઈ લ્યો ને મારી માન પાસે ટુકડા લેવા નથી જાવું ખુખડી થઈ ગઈ ઓ ભૂખડી થઈ ગઈ છે હાલો તારી લઈ હાલો, હાલો. જાયમુ એ વિપુલભાઈ, એ વિપુલભાઈ, કોણ આ લાલાભાઈ શું કોણ છે એટલે છે આમ નીકળો ભાઈને. ક્યાં છે વિપુલભાઈ? આવો લાલાભાઈ હા આવ્યા. શું વિપુલભાઈ ક્યાં છે? અરે રે હું વાત કરું તમને હું ભાઈ એની તો કેમ? 1.5 મહિનો થઈ ગયો નથી ખાતા નથી પીતા નથી બોલતા કોઈને ઓળખતાય નથી અને આમ જો બેભાન હાલતમાં પડ્યા એ ખોટની થામા, આ પૈસા દેવા પડે ને એટલે તમારા બધાના નાટક છે. મારા 50,000 રૂપિયા કે ભેહું કાલ દેવરાવી દઉં કે મારા ઓલા મજૂરને દેવાના હતા એને નો દીધા. મારા ઓલો ખોર ખાતર કરવાનું હતું એનું કર્યું નહીં અને આને 50,000 દીધા. આ તમારા બધા નાટક છે અત્યારે. અરે તમને નાટક ખૂજે છે નો વિશ્વાસ આવતો હોય ને તો જઈ આવો જાઓ અરે વિપલાને બોલાવો, મારે કાંઈ જોવા જવું નથી. પણ એને કેવી રીતે બોલાવું ઈ હાલતા જ નથી હાલે તો બારા કાઢું ને તો હવે પૈસા દેવા પડે ને એટલે નો હાલે. જોઈ આવો જાઓ જાઓ લાલાભાઈ તમે જોઈ આવો જાઓ ક્યાં છે ક્યાં? આમ જો ઓહરી મુતા જાઓ હાસી વાત ભાભી તમારી. આ કેટલા ટાઈમ થી આવું થઈ ગયું? 1.5 મહિનો થયો આમ નવાઈ આવો 1.5 મહિનો થઈ ગયો. તઈ ત્યાં વસંતાનું શું થઈ ગયું? હવે ઈ જ નથી ખબર પડતી દરદ જ નથી પકડાતું તો દવા બવા કરાવી કે નથી કરાવી? અરે, હું દવા હવે થોડા કાવડી હતા એને દવા કરાવી બીજું શું કરવું તો પછી તમે હારા દવાખાને બતાવ્યું નહીં હોય. હારા દવાખાને લઈ જાય તો બિલ કેવડા ફાડે ક્યાંથી કાવડિયા કાઢવા અરે ભગવાન, તઈ મારી ભૂલ થઈ ગઈ ભાભી. આ ફાટી પડ્યો પેલા મને કાંઈ આવી ખબર નહોતી અને થોડુંક વધનું બોલી ગયો હું. કાઈ વાંધો નહીં આઈસે બાપા આઈસે પણ હવે એક કામ કરો, હા આલ્યો આ પૈસા હું થોડાક લઈ આવ્યો છું 5,000. અરે તમે રોવામાં સાના રહી જાઓ. આલ્યો આ 5,000 રૂપિયા છે. હા આ દવા કરાવજો અને કાંઈક સારું લઈને ખવડાવજો. કેમ કે મેં અહીંયા જઈને જોયું ને તો મને ખબર પડી ગઈ કે ના સાચી વાત છે. હું કહેતી હતી અમથી કહેતી હોય પણ મને આવી નહોતી ખબર. આમ જો તમારો ખૂબ ખૂબ ઉપકાર ભાઈ અરે અમારો નહીં, ભગવાનનો કયો. નહીતર આ એક તો તમે અપંગ છો તોય તમે આટલી ઉપરિયાની સહાય કરી એટલે મેં જોયા પછી મને દયા આવી. સારું હાલો તો હું જાઉં છું અને સારી દવા કરાવજો. આમ જો પૈસા દૂધે ધોઈને દઈ દેવું હો હા એ એવા પૈસા તમારે દેવા હોય તો દેજો, પણ એકવાર દવા સારી કરાવો. કાઈ વાંધો નહીં લે ફોફીંડા જેવો દેવા હોય તો દેજો દેવા જ નથી એ લાવ એ આ બારા તો નીકળો ઈ એક બાયડી જેવા હલ હલ કરે હા ભયો ગયો ગયો એ આ મારું દીકરું બાકુ ઈ છે બાક્યું પાછું છે બહુ મગજનું ઓલું હો ટાઈડ અરે પેલા તો એને આટા મૂકી ગયો મૂકી જાય નાટા તારો ડો ભેહુંનું મૂચ માર્યું છે આટા મૂકી ગયો હા મેં કીધું જોયા જા ઈ તો પૈડો પૈડો હા ભરતો તું આમ જો હા હું કહું છું તમને બોલ કેટલા લઈ આવ્યા તા 50,000 આલિયો માથે 5,000 બોનસ 5,000 ઉપર દઈ ગયો વાહ પાયલી વાહ તારી એક્ટિંગ કાઈ ઘટે નહીં હો બાકી ઈ તો વાત છે મેં જેમ ગોળી પાઈ એમ તુંય હમે ગોળી તો પાઈ દેસ ઈ તો વાત છે આમ જો હા તને શોખ છે ને એક્ટિંગ નો હા રમણીક ભાઈ ચારોલિયાને ઓળખ ઓલા અરે વીજળી મોટા ડિરેક્ટર સાહેબ છે ઓલા વીજળી વાળા હા હા એને તો ઓળખું જ ને તો મારે એને વાત કરવી છે હા? અને એક ચેનલ માં હે ને તને જોઈન્ટ કરી દેવી પણ એમને નાખશે મને ચેનલ માં અરે તારી એક્ટિંગ જોઈન્ટ એના વિડિયો હાલશે હા? એની ચેનલ માં તારા મિલિયન ઉપર મિલિયન એક ફોર્ચ્યુનર છે ને હા બે થાય ભલે 5 ફોર્ચ્યુનર આવે આપણ
માટે હું વાંધો મગની દાળ કેમ નાખી કોલે કરી નાખી આ દાબી લે લીમડાનો વઘાર દીધો હાલો હાલો બાકી વાત કરી સમજો હા. એક્ટિંગ એટલે એક્ટિંગ તો પછી ક્યાં ગયો વિપુલ ક્યાં ગયો બહાર નીકળ હાલ આવો ભાઈ આવો હા એવા વિપુલ ક્યાં ગયો અરે વિપુલની તો હું વાત કરું તમને ભાઈ હું થયું વિપલાને અરે વિપલાની હું વાત કરું ભાઈ 1.5 મહિનો થયો ભાઈ 1.5 મહિનો નથી ખાતા નથી પીતા નથી બોલતા આ ઓળખતાય નથી એ 1.5 મહિનો નથી થયો 2 મહિના થયા હપ્તો નથી પગાડ્યો હજી વ્યાજ નથી દીધું હજી પણ ક્યાંથી વ્યાજ દેવા આવે બે ભાન હાલતમાં પડ્યા છે જોવો 50,000 રૂપિયા લઈ ગયો તો મારી પાસેથી મેં એને કીધું તું કે વિપલા મારી પાસે પૈસા લેવા તો ને અઘરા પડશે મને કે કાંઈ વાંધો નહીં કે મેં કીધું ડબલ વ્યાજ થાય મને કે વાંધો નહીં કે આવી જાય છે વ્યાજ ઉપર વ્યાજ વ્યાજ ઉપર વ્યાજ એમ કરી 1.5 લાખ રૂપિયા થયા છે 50,000 રૂપિયા લઈ ગયો તો હૈસે ભાઈ હૈસે ટાઢા પડો ખાજા થાય ને એટલે રૂપિયા દઈ જાહે એ એમ ટાઢું બાઢું ન પડવાનું હોય આગળ આમ એ ભાઈ આ માંદા માણા માથે ઘોડો પલાંગીને બેહી ગયા આવો અત્યાચાર ભાઈ હાલે આગી વઈ જા તું નહીં જોયા તું બાઈ માના કહેવાય હમણાં આની પર 3 ફાયરિંગ કરવા છે એક એક ગોળી 50,000 ની એ ભાઈ એ આ ક્યાં કરવાની જરૂર છે ભાઈ તારે ઉભા રહી પૈસા હે પૈસા. પૈસા લખી આવ જતો પૈસા કેટલા હે 1.5 લાખ 1.5 લાખ રૂપિયા લખી આવ કાયો ખાવ ગયા આ આંગળી આમ દબાઈ નો જાય ભાઈ રેવા દે પૈસા તમારા આવી જાય મેં તને કીધું તું ને હા કીધું તું મને પૈસા ગુડ લે આલ્યો આ તમારે 1.5 લાખ રૂપિયા લઈ લ્યો પૈસા પૂરા છે ને એ પૂરા છે ભાઈ ઉભો થાલ હા થા ઉભો હાલ જલ્દી ઉભો થા ક્યાંથી આમાં માંદો છો તું નાટક કરે છે મેં તને કીધું તું ને પૈસા લેવાયો ત્યારે હા કે નાટક કરાતા હોય ને ન્યા કરાય આ સૂર્યા અમે નાટક નો કરાય અને સાંભળી લે જેને પૈસા દેવાની તેવડ હોય ને એને લેવાની તેવડે હોય હા આઈસે બાપા આઈસે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હેલો મિત્રો હું છું લાલો ભરવાડ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો